અમદાવાદ આવેલા અમિત શાહના ઘરે મુલાકાતોનો દોર શરૂ થઈ ગયો। ભાજપના નેતાઓ તેમજ આગેવાનો અમિત શાહને મળવા માટે પહોંચ્યા છે। ધારાસભ્ય બાબુ જમના અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા, તો અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ અમિત શાહને મળવા માટે પહોંચ્યા। રાજકીય અગ્રણીઓ સાથે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ અમિત શાહને મળવા માટે પહોંચ્યા। મહત્વપૂર્ણ છે કે આજે બપોર બાદ અમિત શાહ દિલ્હી જવા માટે રવાના થશે। આ વિશે વધુ વાતચીત કરવા મયુર મેવાડા અમારી સાથે જોડાયા છે। મયુર, ખાસ કરીને વાત કરવા જઈએ તો આજે અમિત શાહ દિલ્હી જવા માટે રવાના થવાના છે, ત્યારે સવારથી જ મુલાકાતોનો દોર શરૂ થઈ ગયો છે। મેયર સહિત તમામ લોકો મળવા માટે તેમને પહોંચ્યા છે। કેટલા લોકો તેમને મળવા માટે આવ્યા છે? ચોક્કસથી જો વાત કરીએ તો અમિત શાહ જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે અત્યારે અમદાવાદ પોતાના નિવાસ સ્થાને તે રોકાય છે, ત્યારે આજે સવારથી જ જે ભાજપના કાર્યકર્તાઓ તદુપરાંત ભાજપના ઘણા પૂર્વ ધારાસભ્યો, હાલના ચાલુ ધારાસભ્યો, તમામ લોકો જે અમિત શાહને ઘરે મળવા આવ્યા હતા। સવારે બાબુ જમના સહિતના ઘણા ધારાસભ્યો તેમને મળવા આવ્યા હતા। સુરેન્દ્રનગરના એક એક્સ એમએલએ હતા, તે બી આજે તે અમિત શાહના ઘરે તેમને મળવા આવ્યા હતા। ત્યારબાદ જો ખાસ વાત કરીએ તો ગૌતમ અદાણી તે અમિત શાહના ઘરે મળવા આવ્યા હતા। લગભગ અડધો કલાક જેટલી જે અમિત શાહ અને ગૌતમ અદાણી વચ્ચે જે મુલાકાત થઈ હતી, તે બંને વચ્ચે મિટિંગ થયેલી હતી અને જેમાં અમિત શાહ અને ગૌતમ અદાણીએ ચર્ચા વિચારણા ઘણા મુદ્દે કરી છે। જે અડધો કલાકથી વધુ આ બંને જણા વચ્ચે જે મિટિંગ ચાલી હતી, ત્યારબાદ અડધો કલાક બાદ જે ગૌતમ અદાણી અહીંથી નીકળ્યા હતા। થોડા સમય પહેલા જ કહેવાય કે અમદાવાદ એટીએસના જે એસપી છે હિમાંશુ શુક્લા, તે બી અત્યારે અમિત શાહના ઘરે આવી પહોંચ્યા છે। તો કહેવાય કે આજે વહેલી સવારથી જ ઘણા બધા લોકો જે અમિત શાહના ઘરે તેમને મળવા માટે આવે છે કે આજે બપોર બાદ અમિત શાહ જયારે દિલ્હી પરત જવાના છે, ત્યારે વહેલી સવારથી જ લોકો જે અમિત શાહના ઘરે મળવા આવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે આગામી સમયે જે ગુજરાત 2017નું ઇલેક્શન આવી રહ્યું છે, તેને લઈને બી ક્યાંક આ બધા જે લોકોને મળવાના જે દોર છે તે શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે। જોઈ બિલકુલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો કેટલા વાગ્યા બાદ તેઓ દિલ્હી જવા માટે તેમના ઘરેથી રવાના થશે અને આ જે તમામ લોકો તેમને મુલાકાત કરવા આવી રહ્યા છે, તે માત્ર ઔપચારિક મુલાકાત છે કે કોઈ મહત્વની મુલાકાત પણ કહી શકાય? ચોક્કસથી જોઈ જો વાત કરીએ તો લગભગ 1:30 થી 2 વાગ્યાની આસપાસ અમિત શાહ જે દિલ્હી જવા માટે રવાના થવાના છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। પરંતુ જે તમામ લોકોની જે મુલાકાત થઈ રહી છે તે કહી શકાય કોઈ ઔપચારિક મુલાકાત નથી। અમિત શાહ જ્યારે તેમના ઘરે આવે છે ત્યારે આ તમામ લોકો ઘણીવાર મળતા હોય છે। ગૌતમ અદાણી તદુપરાંત જે ધારાસભ્યો છે તે અમુક વાર જ જે અમિત શાહને મળવા આવતા હોય છે, ત્યારે ખાસ જો આ ચર્ચાનો વિષય રહે તો જે ગૌતમ અદાણી અને અમિત શાહ વચ્ચે જે અડધો કલાક જેટલો સમય જે મુલાકાત થઈ હતી, આ એક મહત્વનો વિષય રહેશે કે જે અડધો કલાક સમયમાં આ બે વચ્ચે શું ચર્ચા વિચારણા થઈ હતી, કયા મુદ્દે આ લોકોને ચર્ચા થઈ। ખાસ એવી જો વાત કરીએ તો 2017નું ઇલેક્શન નજીક આવી રહ્યું છે, ત્યારે એના મુદ્દે ચર્ચા વિચારણા થઈ હોય તેવું એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે આજે ગૌતમ અદાણીની જે આ મુલાકાત હતી તે એક ચર્ચાનો વિષય છે। તદુપરાંત અમદાવાદના મેયર ગૌતમ શાહ બી જે આજે અમિત શાહના ઘરે તેમની મુલાકાતે આવ્યા હતા। મેયર સાથે જે વાતચીત થઈ હતી તેમાં તેમનું કહેવું હતું કે માત્ર ઔપચારિક મુલાકાત માટે આવ્યા હતા। જ્યારે બી અમિત શાહ આવતા છે ત્યારે તે મુલાકાત માટે આવતા હોય છે, પરંતુ જ્યારે બાબુ જમના બી આજે સવારે જે અમિત શાહની મુલાકાતે આવ્યા હતા, તેમનું બી આજ કહેવું હતું કે જ્યારે બી અમિત શાહ અહીંયા આવતા છે ત્યારે હું તેમને મળવા આવું છું। પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે 2017નું ઇલેક્શન નજીક આવી રહ્યું છે, ત્યારે આ તમામ લોકોની મુલાકાત અને ગુજરાતમાં અમિત શાહની જે આવન જાવન છે તેમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે। જેથી કહી શકાય કે જે 2017ની ચૂંટણી આવે છે તેને લઈને જ આ મુલાકાતના દોર છે દિન પ્રતિદિન વધી રહ્યા છે। જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે અમિત શાહ બપોર બાદ દિલ્હી જવા માટે રવાના થવાના છે, ત્યારે સવારથી જ તેમને મળવા માટે ભાજપના કેટલાક નેતાઓનો કાફલો સહિત મેયર તમામ લોકો તેમને મળવા માટે પહોંચ્યા હતા અને આજે બપોર બાદ તેઓ દિલ્હી જવા રવાના થઈ જશે। મહત્વનું છે છેલ્લા 3 થી 4 દિવસ સુધી તેઓ ગુજરાતની મુલાકાતે હતા, જેમાં ખાસ તો ગઈકાલે પણ તેમણે સોમનાથમાં કાર્યકારીની બેઠકમાં તેમણે હાજરી આપી હતી અને આજે તેઓ દિલ્હી જવા માટે રવાના થઈ જશે।